દાહોદ એલસીબીએ મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં લવાતો 2 કરોડથી વધુનો વિદેશી દારૂ 3 ટ્રકોમાંથી ઝડપી પાડ્યો છે। દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો જિલ્લો છે, જેને પગલે બુટલેગરો બંને રાજ્યોમાંથી વિદેશી દારૂ દાહોદ જિલ્લામાં પસાર કરી ગુજરાતમાં ઘુસાડતા હોય છે, જેના પગલે બંને રાજ્યોમાંથી આવતા વાહનો પર દાહોદ પોલીસની સતત વોચ રહેતી હોય છે। ગત મોડી રાત્રે દાહોદ એલસીબીની ટીમ મોટી સફળતા મળી હતી, જેમાં મધ્યપ્રદેશ તરફથી એક બંધ બોડીના કન્ટેનરમાં વિદેશી દારૂ આવતો હોવાની બાતમી મળતા પોલીસે હાઈવે પર વોચ ગોઠવી હરિયાણા પાર્સિંગના કન્ટેનરને રોકી તપાસ કરતા તેમાંથી રમકડાના બોક્સની વચ્ચેથી 32.52 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો। તેમજ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા અન્ય એક ટ્રકમાંથી પણ પશુ માટે દાનના થેલાની આડમાં ભરેલો 91.47 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। તેમજ એક ટ્રકમાંથી પણ પશુદાનની આડમાં ભરેલો 78.32 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે। આમ એલસીબીએ એક જ દિવસમાં 3 ટ્રકમાંથી 2 કરોડથી વધુના વિદેશી દારૂ સહિત 2.5 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય ટ્રક ચાલકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। દાહોદ જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ જે ચાલતી હતી તેના નેસ્ત નાબૂદ કરવા માટે ગોધરા રેન્જના શ્રી અસારી સાહેબ તથા દાહોદ એસપી શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબનાઓએ જિલ્લાના તમામ અધિકારીઓને સૂચનાઓ આપેલી અને આ સૂચના હેઠળ આ ગેરકાનૂની કૃત્ય કરનારા બુટલેગરો પર ધોંસ રાખી અને તેઓની પ્રવૃત્તિ સદંતર ડામી દેવા માટે સૂચનાઓ કરેલી, જે અનુસંધાને એલસીબીની ટીમ તથા બીજા અન્ય પોલીસ સ્ટેશનોની ટીમો કાર્યરત હતી। આ દરમિયાન ગઈકાલે અમારી એલસીબીની ટીમ દાહોદ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન તેઓને બાતમી મળેલી એલસીબી પીઆઈ શ્રી ગામેતી સાહેબને, અને એ બાતમી આધારે એક શંકાસ્પદ ટ્રક મળી આવેલું હાઈવે ઉપરથી, જેને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ હરિયાણાથી ભરીને ગુજરાત તરફ આવી રહેલા હતા, તો તેને ઝડપી પાડેલો છે। આ ટ્રકની તલાશી કરતા તેમાં કુલ્લે 32,52,960ની કિંમતનો વિદેશી દારૂ મળી આવેલ છે। આ વિદેશી દારૂનો મુદ્દામાલ તથા ટ્રક અને બીજો અન્ય મુદ્દામાલ ગણી જોતા કુલ 52,57,960 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલું છે। તે સિવાય કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કતવારા પીઆઈ તથા અમારી એલસીબીની ટીમ વગેરે પેટ્રોલિંગમાં હતી અને તેઓને બાતમી મળતા તે કતવારા પોલીસ સ્ટેશનની ખંગેલા ચેકપોસ્ટ આવેલી છે, જે મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલી છે, તો ત્યાંથી પણ એક ટ્રક શંકાસ્પદ મળી આવેલું, જે સર્ચ કરતા એની તલાશી કરતા તેમાંથી પણ 91,47,000 ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવેલ છે। જે ટ્રકની કિંમત 10 લાખ તથા બીજો અન્ય મુદ્દામાલ ગણતા ટોટલ 1 કરોડ ને 1,85,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।